હેલો એવરીવન, હું મેહુલ સરાફ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની આપણે ડિપ્લોમા સેમેસ્ટર 4ના G2 એક્ઝામ માટેના જે ટોપ 25 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની સિરીઝ સ્ટાર્ટ કરી છે. એમાં સિવિલ એન્જિનિયરિંગનો સબ્જેક્ટ સોઇલ એન્જિનિયરિંગ એના ટોપ 25 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોઈશું. હવે આ ટોપ 25 ક્વેશ્ચન એવા છે કે જે ડલ સ્ટુડન્ટ છે કે જેમને પાસ થવામાં દિક્કત આવે છે એ સ્ટુડન્ટને પાસ કરી આપશે, પ્લસ કે જે એવરેજ છે કે જેમના બિટવીન 6 to 7 એસપીઆઈ આવતા હોય છે, જો એ લોકો આ 25 ક્વેશ્ચનની સારી એવી તૈયારી કરશે તો એમના એસપીઆઈ સબ્જેક્ટ વાઇઝ ગ્રેડ પર સારા થઈ જશે. તો આપણે આ વખતે સેમ 4ના દરેક બ્રાન્ચના દરેક સબ્જેક્ટના એમપી મૂકવાના છે. સિવિલના લગભગ તો 1-2 સબ્જેક્ટના ઓલરેડી અપલોડ થઈ ગયા હશે, તો એ બધા ક્વેશ્ચન તૈયાર કરી લેવાના. એક્ઝામ બહુ નજીક છે અને તમારા ક્લાસમેટ કે કોઈ બીજા ફ્રેન્ડ હોય એમને શેર કરી આપવાના કે જેથી એમનું રિઝલ્ટ પણ સારું આવે. તો જોઈએ આપણે સૌથી પહેલાં કે કયા કયા ક્વેશ્ચન કરવાના છે આમાં. તો સૌથી પહેલો ક્વેશ્ચન છે તમારો સેન્ડ રિપ્લેસમેન્ટ મેથડ ટુ ડિટરમાઇન ડ્રાય ડેન્સિટી ઇન લેબોરેટરી, એટલે કે પ્રયોગશાળામાં સૂકી ઘનતા શોધવા માટેની જે સેન્ડ રિપ્લેસમેન્ટની રીત છે એ. તો 7 માર્કનો ક્વેશ્ચન છે અને સોઇલ એન્જિનિયરિંગમાં ઘણા બધા એવા ક્વેશ્ચન છે કે જેમાં તમારે લેબોરેટરીમાં ટેસ્ટ કરવાના છે. ઓકે, બીજો ક્વેશ્ચન બી દેખો જરા, લાઇટ કોમ્પેક્શન ટેસ્ટ કેરીડ આઉટ ઇન લેબોરેટરી. તો લેબોરેટરીમાં થતો લાઇટ કોમ્પેક્શન ટેસ્ટ, તો આ બી 7 માર્ક્સનો ક્વેશ્ચન છે. તો હું જોયું કે G2ના ઘણા બધા પેપરની અંદર સોઇલ એન્જિનિયરિંગમાં ટેસ્ટિંગવાળા ક્વેશ્ચન કે જેમાં ટેસ્ટ કરવાના હોય લેબોરેટરીમાં એવા 7 માર્ક્સમાં વધારે પૂછાતા હોય છે. તો હું અહીંયા મેન્શન કરીશ કે કયા કયા ક્વેશ્ચન તમારે 7 માર્ક્સમાં કરવાના છે. 3 નંબરનો ક્વેશ્ચન છે ડાયરેક્ટ શિયર ટેસ્ટ ટુ બી પરફોર્મ ઇન લેબોરેટરી ટુ ફાઇન્ડ શિયર પેરામીટર્સ, એટલે કે શિયર ટેસ્ટ પ્રયોગશાળામાં જે કરવામાં આવે. તો આ બી તમારો 7 માર્ક્સનો ક્વેશ્ચન થશે. 4th ક્વેશ્ચન છે ડિફરન્સ બિટવીન જનરલ શિયર ફેલિયર એન્ડ લોકલ શિયર ફેલિયર, એટલે કે સામાન્ય કર્તન ભંગાણ અને લોકન કર્તન ભંગાણ વચ્ચેનો તફાવત. તો એ તમારો 3 કે 4 માર્ક્સનો ક્વેશ્ચન થઈ જશે. 5th નંબરનો છે રિલેશન બિટવીન ESRW એન્ડ G, એટલે કે ESRW એન્ડ G વચ્ચેનો સંબંધ. તો એ ક્વેશ્ચન કાં તો 3 માર્ક્સમાં કાં તો 4 માર્ક્સમાં પૂછાઈ શકે, પણ એવો આઈએમપી ક્વેશ્ચન છે. 6th નંબરમાં જઈએ તો ક્વેશ્ચન છે 3 phase ડાયાગ્રામ ઓફ સોઇલ એન્ડ એઝમ્પશન્સ ફોર ડ્રોઈંગ ઇટ, એટલે કે માટીનો તમે 3 phase ડાયાગ્રામ પહેલાં દોરવાનો છે અને એ દોરવા માટે તમે કયા કયા એઝમ્પશન એટલે કે કઈ કઈ ધારણાઓ કરી છે એ તમારે ધારણાઓ પણ લખવાની છે. તો આ ક્વેશ્ચન આખો આ રીતે પૂછાય તો 7 માર્ક્સનો થશે, પણ મે બી ક્વેશ્ચન એટલો પણ આવે કે ઓનલી એઝમ્પશન પૂછ્યું હોય કે તમે 3 phase ડાયાગ્રામ દોરતા હોય સોઇલનો તો કઈ કઈ એઝમ્પશન કરો છો તો એ 3 કે 4 માર્ક્સનો થઈ જાય. પણ જેમાં ડ્રો પણ કરવાનું છે, એઝમ્પશન બી લખવાના છે, તો એ તમારો 7 માર્ક્સનો ક્વેશ્ચન થશે. બીજો ક્વેશ્ચન છે વાય સોઇલ ક્લાસિફિકેશન ઇન ડન એક્સપ્લેન IS ક્લાસિફિકેશન મેથડ, એટલે કે માટીનું વર્ગીકરણ શા માટે કરવામાં આવે. તો પહેલાં એનું રીઝન લખવાનું છે, એના પછી IS ક્લાસિફિકેશનની મેથડ તમારે એક્સપ્લેન કરવાની છે. 8 નંબરનો ક્વેશ્ચન છે ડિફરન્સ બિટવીન કોમ્પેક્શન એન્ડ કોન્સોલિડેશન, એટલે કે કૂટાઈ અને દ્રઢીકરણ. દ્રઢીકરણનું ગુજરાતીમાં બીજું નામ એકત્રીકરણ બી છે, એ બે વચ્ચેનો તફાવત છે તમારો. 9th ક્વેશ્ચન છે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ફ્લોનેટ, 3 કે 4 માર્ક્સમાં પૂછાય. ગુજરાતીમાં પ્રવાહ ઝાડની લાક્ષણિકતા. જે ગુજરાતી મીડિયમવાળા હોય એને પ્રવાહ ઝાડ તો ઠીક, ફ્લોનેટ પણ યાદ રાખવાનું, કારણ કે G2માં કોઈકવાર પ્રવાહ ઝાડની જગ્યાએ લોકો ગુજરાતીમાં ફ્લોનેટ એવું લખીને આપી શકે છે. તો પછી આવડતું હોય તો બી ના રખાય, એટલે ઇંગ્લિશ ગુજરાતી બંને યાદ રાખવાનું. ઓકે, 10th નંબરનો ક્વેશ્ચન ટાઈપ્સ ઓફ સોઇલ બેઝ ઓન ટોટલ સ્ટ્રેન્થ, એટલે કે સ્ટ્રેન્થ એટલે કે સામર્થ્યના આધારે માટીના બધા પ્રકારોના નામ લખવાના છે. 3 કે 4 માર્ક્સમાં પૂછાશે એ પણ. 11thમાં જોઈએ કુલમ્સ લો ફોર શિયર સ્ટ્રેન્થ. ઓકે, એટલે કે કર્તન સામર્થ્ય માટે કુલમનો નિયમ દર્શાવવાનો છે તમારે, એ બી 3 કે 4 માર્ક્સનો ક્વેશ્ચન થઈ જશે. 12thમાં છે એક્સપ્લેન લિક્વિફેશન એટ્સ રીઝન્સ એન્ડ મિટિગેશન, તો કે લિક્વિફેશન થવાના કારણો કયા કયા અને એને નિવારવા માટેના ઉપાયો કયા કયા, સાથે સાથે લિક્વિફેશન શું છે એ પણ એક્સપ્લેન કરવાનું. 7 માર્ક્સનો આઈએમપી ક્વેશ્ચન છે આપણો. 13માં છે ફેક્ટર્સ અફેક્ટિંગ પરમિએબિલિટી ઓફ સોઇલ, એટલે કે જમીનની અભેદ્યતાને અસર કરતા પરિબળો. ઓકે, 14માં છે મેથડ ટુ ડિટરમાઇન ધ ફોલિંગ હેડ ટુ ફાઇન્ડ આઉટ કોએફિશિયન્ટ ઓફ પરમિએબિલિટી. 7 માર્ક્સમાં પૂછાય આ ક્વેશ્ચન બી. મેથડ ટુ ડિટરમાઇન ધ ફોલિંગ હેડ ટુ ફાઇન્ડ આઉટ કોએફિશિયન્ટ ઓફ પરમિએબિલિટી, એટલે કે અભેદ્યના ગુણાંક શોધવા માટે ઘટતા હેડની ફોલિંગ હેડ
એની મેથડ બતાવવાની છે. ઓકે, 15થમાં છે ડિસ્કસ ફેક્ટર્સ અફેક્ટિંગ કોમ્પેક્શન એટલે કે કૂટાઈને અસર કરતા પરિબળો, 3 કે 4 માર્ક્સમાં આવશે. 14th વાળો ક્વેશ્ચન છે એવો બીજો ક્વેશ્ચન આગળ બી તમને જોવા મળશે. ઓકે, 16માં એવું કહે છે કે પેરામીટર્સ ધેટ આર યુઝ ફોર ડિટરમાઇનિંગ ધ બેરિંગ કેપેસિટી ઓફ સોઇલ એટલે કે જમીનની બેરિંગ ક્ષમતા હોય એ નક્કી કરવા માટે કયા પરિબળોને ધ્યાનમાં રાખવાના. પેરામીટર્સથી મતલબ છે કયા પરિબળો. ઓકે, 17થમાં છે પ્લેટ હોલ્ડ ટેસ્ટ ટુ ફાઇન્ડ બેરિંગ કેપેસિટી ઓફ સોઇલ એન્ડ ઇટ્સ લિમિટેશન. તો આપણે ઉપર જ જોયું કે જમીનની બેરિંગ ક્ષમતા છે, તો એ જમીનની બેરિંગ ક્ષમતા શોધવા માટેનો પ્લેટ હોલ ટેસ્ટ એ તો સમજાવવાનો જ, સાથે સાથે એની લિમિટેશન એટલે કે મર્યાદાઓ પણ લખવાની. તો આવો ક્વેશ્ચન 7 માર્ક્સમાં પૂછાઈ શકે છે. 18થમાં જે તમારો ઇમ્પોર્ટન્સ ઓફ સોઇલ એન્જિનિયરિંગ જે સબ્જેક્ટ છે તમારો સોઇલ એન્જિનિયરિંગ એનું મહત્વ શું છે એ દર્શાવવાનું છે. 19થમાં જે ધ લેબોરેટરી ટેસ્ટ ટુ ડિટરમાઇન ધ લિક્વિડ લિમિટ એન્ડ પ્લાસ્ટિક લિમિટ ઓફ સોઇલ એટલે કે માટીનો નમીનો હોય એનું તમારું લિક્વિડ લિમિટ એટલે કે પ્રવાહી લિમિટ અને પ્લાસ્ટિક લિમિટ એટલે કે પ્લાસ્ટિક મર્યાદા એ નક્કી કરવા માટે કયો ટેસ્ટ કરવાનો એ છે. ઓકે, ટેન્ટેટિવ ક્વેશ્ચન છે એ તમારો 14th જેવો છે. 14થમાં મેં જેવું કીધું કે એમાં તમારું ફોલિંગ હેડ હતું એવો સેમ ક્વેશ્ચન છે અહીંયા. એક્સપ્લેન ધ કોન્સ્ટન્ટ હેડ પેલામાં ફોલિંગ હેડ હતું, અહીંયા કોન્સ્ટન્ટ હેડ પરમિએબિલિટી ટેસ્ટ ટુ ડિટરમાઇન ધ કોએફિશિયન્ટ ઓફ પરમિએબિલિટી. તો અભેદ્યના ગુણાંક માટે તમારે શોધવા માટેની સતત હેડ એટલે કે કોન્સ્ટન્ટ હેડની મેથડ હતી. પેલી ફોલિંગ હેડ હતી, અહીંયા કોન્સ્ટન્ટ હેડ. બેમાંથી એક 60 માર્કમાં 100% આવશે. ઓકે, એ તો બંને તૈયાર કરવા તમારે. ઓકે, 21માં જોઈએ ડ્રો એન્ડ એક્સપ્લેન સ્ટાન્ડર્ડ કોમ્પેક્શન ટેસ્ટ. તો સ્ટાન્ડર્ડ કોમ્પેક્શન ટેસ્ટ દોરવાનો પણ છે અને સાથે સમજાવવાનો છે. 4 માર્ક્સમાં પૂછાઈ શકે ક્વેશ્ચન. 22માં છે ડિફાઇન કોહેક્શન એન્ડ એંગલ ઓફ ફ્રિક્શન વિથ નોટેશન્સ. નોટેશન્સથી મતલબ છે સંજ્ઞા. તો સંજ્ઞા સાથે આંતરિક ઘર્ષણ ને ઘર્ષણ કોણની વ્યાખ્યા આપવાની. 3 માર્ક્સમાં પૂછાયો ક્વેશ્ચન છે. 23માં છે ડિસ્ક્રાઇબ ધ ટાઈપ્સ ઓફ ફાઉન્ડેશન એટલે કે પાયાના પ્રકારો. તો એ બી 3 કે 4 માર્ક્સમાં આઈધર તમારે ફૂલ્લી ડિટેલમાં એક્સપ્લેન કરવાનો હોય તો 7 માર્ક્સમાં પણ પૂછાઈ શકે. ઓકે, ડિસ્ક્રાઇબ ધ ટાઈપ્સ ઓફ ફાઉન્ડેશન ઇન ડિટેલ એવું લખે તો 7 માર્ક્સનો ક્વેશ્ચન થઈ જાય. ઓકે, એના પછી થોડા ન્યુમેરિકલ્સ છે કે મેં જોયા કે પેપર્સમાં પૂછાતા હોય છે. 3 ટાઈપના અહીંયા મેં મેન્શન કરેલા છે કે પહેલી ટાઈપ એવી છે કે જેમાં તમારે પોરોસિટી, વોઇડ રેશિયો, ડિગ્રી ઓફ સેચ્યુરેશન, સેચ્યુરેટેડ ડેન્સિટી અને સબમર્જ ડેન્સિટી શોધવાના હોય એ ટાઈપના ન્યુમેરિકલ કરવાના. ઓકે, શું શોધવાનું છે અહીંયા લખેલું છે એ ટાઈપના એક્ઝામ્પલ કરવાના તમારે. બીજા છે કેલ્ક્યુલેટ મેક્સિમમ ડ્રાય ડેન્સિટી એન્ડ ઓપ્ટિમમ વોટર કન્ટેન્ટ. ઓકે, મેક્સિમમ ડ્રાય ડેન્સિટી અને ઓપ્ટિમમ વોટર કન્ટેન્ટ શોધવાના હોય એ ટાઈપના ન્યુમેરિકલ. અને લાસ્ટમાં લખ્યું છે કેલ્ક્યુલેટ કોએફિશિયન્ટ ઓફ પરમિએબિલિટી. તો જે બે મેથડ હતી પરમિએબિલિટીની, કોન્સ્ટન્ટ હેડ, ફોલિંગ હેડ, એ જ ટાઈપમાં અહીંયા કોએફિશિયન્ટ ઓફ પરમિએબિલિટી ફાઇન્ડ કરવાના ન્યુમેરિકલ પણ તૈયાર કરવાના છે. તો આ હતા તમારા સોઇલ એન્જિનિયરિંગના 25 મોસ્ટ ટાઈપિક ક્વેશ્ચન કે જેમાં થિયરી બી મેન્શન કરી, સાથે સાથે 2-3 ટાઈપના તમને ન્યુમેરિકલ પણ કીધા. જો આટલી વસ્તુ તૈયાર કરો તો તમે ઇઝીલી સારા એવા માર્ક્સ સ્કોર કરી શકો છો, ના કે ઓનલી તમે પાસ થઈ જશો. પણ જેટલા બી ક્વેશ્ચન અહીંયા મેન્શન કરું છું એના આન્સર એકદમ પરફેક્ટ તૈયાર કરીને જવાનું. ઓકે, આખા 6 સેમેસ્ટરની મહેનતમાં આપણે ખાલી ઓનલી 25 ક્વેશ્ચન તૈયાર કરવાના હોય તો એને તો એકદમ પરફેક્ટ તૈયાર કરવાના છે. ઓકે, તો આ જ રીતે તમને દરેક સબ્જેક્ટના આઈએમપી મળી જશે, પણ તમારે બરાબર તૈયારી કરવાનું છે. એક્ઝામ હવે બહુ જ નજીક છે. સાથે સાથે જો કોઈની થર્ડમાં બેકલોગ હોય તો એની પણ તૈયારી કરવાની છે. થોડો વાંચવામાં વધારે ટાઈમ આપજો અને સારું એવું રિઝલ્ટ આવશે. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખશો. જય હિન્દ, જય ભારત.